મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યો છે, તેમાં હવે વધારો થઈ રહ્યો છે, કારણ કે અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી શકે છે। ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પણ અત્યારે સામે આવી રહી છે। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના રાજીનામાને મામલે વધુ ખુલાસા સામે થઈ રહ્યા છે, ત્યારે ફેબ્રુઆરીના પહેલા જ સપ્તાહમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પણ અત્યારે વર્તાઈ રહી છે। અગાઉ પણ ભાજપના તમામ કાર્યક્રમમાં તેઓએ હાજરી પણ આપી હતી, તેઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અલગ અલગ ભાજપના કાર્યક્રમોમાં તેઓ હાજરી પણ આપી રહ્યા છે, તેને લઈ અને શક્યતાઓ તેજ થઈ રહી છે। રાજકોટમાં રામ મોકરિયાએ પણ સપ્તાહમાં પણ હાજરી આપી હતી તેઓએ। તો અર્જુન મોઢવાડિયાને લઈ મોટા સમાચાર। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના રાજીનામાને લઈ અને અનેક ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે ફેબ્રુઆરીના પહેલા જ સપ્તાહમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે, કેસરિયા કરી શકે છે। અગાઉ પણ ભાજપના તમામ કાર્યક્રમમાં અર્જુન મોઢવાડિયા હાજરી આપી હતી, ત્યારે અલગ અલગ ભાજપના કાર્યક્રમોમાં પણ તેઓ ઉપસ્થિત રહેતા હોય છે, જેને લઈ અને આ શક્યતાઓ છે તે અત્યારે તેજ થઈ ચૂકી છે। તેની સાથે જ રાજકોટમાં રામ મોકરિયાએ જે સપ્તાહ કરી હતી તેમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના રાજીનામાને લઈ અનેક ખુલાસા, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। ફેબ્રુઆરીના પહેલા જ સપ્તાહમાં તેઓ કેસરિયા કરી શકે છે, ભાજપમાં જોડાય તેવી શક્યતા તેજ છે। અગાઉ પણ ભાજપના તમામ કાર્યક્રમોમાં અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહેતા હતા। કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે, અનેક દિગ્ગજ નેતાઓ છે તે અત્યારે ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે, ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। ત્યારે અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું આપ્યું છે અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના રાજીનામાને લઈ અને સમાચાર સામે આવી રહ્યા છે। ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ તેજ છે। આ પહેલા પણ તેઓ ભાજપના તમામ કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહેતા હતા, પોતાની હાજરી નોંધાવતા હતા। અલગ અલગ જે ભાજપ દ્વારા કાર્યક્રમો આયોજવામાં આવતા હતા તેમાં પણ ખાસ અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહેતા હતા અને હાજરી નોંધાવતા હતા। ત્યારે હવે રાજકોટમાં રામ મોકરિયાએ સપ્તાહ કરી હતી, તેમાં પણ તેઓ ખાસ હાજર રહ્યા હતા। ત્યારે અત્યારે કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યો છે, રાજ્યની કોંગ્રેસ જ્યારે નબળી પડતી હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે। દિગ્ગજ નેતાઓ એક પછી એક જે પક્ષ છે કોંગ્રેસનો તેનો છેડો ફાડી અને જઈ રહ્યા છે અને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ તેજ થઈ ચૂકી છે। તમામ જે કાર્યકરો કોંગ્રેસમાંથી જાય છે તેઓ ભાજપ તરફ આકર્ષાય છે। ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે, ત્યારબાદ ફેબ્રુઆરીના પહેલા જ સપ્તાહમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પણ અત્યારે તેજ થઈ ચૂકી છે। અને એ પરથી કહી શકાય છે કે અગાઉ પણ તેઓ ભાજપના તમામ કાર્યક્રમોમાં પણ ખાસ ઉપસ્થિત રહેતા હતા। જુદી જુદી જગ્યાઓએ અલગ અલગ જે ભાજપના કાર્યક્રમો રાખવામાં આવતા હતા તેની અંદર પણ અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહેતા હતા, પોતાની હાજરી નોંધાવતા હતા। તેની સાથે જ રાજકોટમાં રામ મોકરિયાએ જે સપ્તાહ કરી હતી તેમાં પણ અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આ બધી વિગતો ઉપરથી એવો તારણ નીકળી શકે છે કે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવાના છે। તો કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા રાજીનામા બાદ હવે મોટા ખુલાસા। ફેબ્રુઆરીના પહેલા જ સપ્તાહમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। સંભાવનાઓ તેજ થઈ રહી છે, કારણ કે અગાઉ પણ અર્જુન મોઢવાડિયા ભાજપના તમામ આયોજનો, તમામ કાર્યક્રમો છે તેમાં ખાસ ઉપસ્થિતિ નોંધાવતા હતા, પોતાની હાજરી નોંધાવતા હતા। ત્યારે અલગ અલગ ભાજપના કાર્યક્રમોમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેતા હતા।